હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર। આજે આપણે માહિતી લઈને આવ્યા છીએ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે જીડી કોન્સ્ટેબલની જે જાહેરાત આપવામાં આવેલી છે એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં તમને મળી જશે। અને અંતમાં આપણે જણાવશું કે એની એક્ઝામ પેટર્ન કયા પ્રકારની છે અને એમાં ફિઝિકલ રિક્વાયરમેન્ટ કયા પ્રકારની છે। તો વિડીયો છે અંત સુધી જોજો અને વધુમાં વધુ તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરજો જેથી તમામ લોકોને માહિતી મળી રહે। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ જો વાત કરવામાં આવે એની મહત્ત્વની તારીખોની તો એનું જે એપ્લિકેશન છે એ 5 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ ગઈ છે। એની લાસ્ટ ડેટ છે એ 14 ઓક્ટોબર છે અને ફી ભરવાની છેલ્લી તારીખ છે એ 15 ઓક્ટોબર છે। અને એપ્લિકેશન છે 5 થી 7 નવેમ્બર દરમિયાન તમે એમાં જો કોઈ ચેન્જીસ કરવા માગતા હોય તો એ તમે કરી શકશો। અને એક્ઝામ ડેટ છે એ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2025ની અંદર લેવામાં આવશે। આ હતી એની મહત્ત્વની તારીખો। આ તારીખો તમારે ધ્યાનમાં રાખી અને તમારી એપ્લિકેશન કરવાની થાય છે। હવે આપણે વાત કરીએ કે આ કેટલી જગ્યાઓ છે આમાં। તો આ જે ભરતી છે એ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા થાય છે અને પોસ્ટનું નામ છે કોન્સ્ટેબલ જીડી અને વેકેન્સી છે એ 39,481 જેટલી જગ્યાઓ છે અને જોબ લોકેશન જોઈએ તો એ ઓલ ઇન્ડિયાની અંદર એનું લોકેશન છે। હવે તેમાં પણ જો આપણે પોસ્ટ મુજબ જગ્યાની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે બીએસએફની અંદર 15,654 જગ્યા છે, CISFમાં 7,145, CRPFમાં 11,541, SSBમાં 819, ITBPમાં 3,017, ARમાં 1,248, SSFમાં 35 અને NCBમાં 22 એમ ટોટલ મળીને 3,481 જેટલી જગ્યાઓ રહેલી છે। હવે જો આના અભ્યાસક્રમની વાત કરવામાં આવે તો એમાં ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ એના 20 પ્રશ્નો અને એના 40 ગુણ એટલે એક પ્રશ્નના 2 ગુણ। જનરલ નોલેજ જીકે છે તો એના 20 પ્રશ્નો અને એના પણ 40 ગુણ। ગણિત છે મેથેમેટિક્સ એના પણ 20 પ્રશ્નો એના પણ 40 ગુણ અને હિન્દી અથવા ઇંગ્લિશ તો એના પણ 20 પ્રશ્નો અને એના 40 ગુણ। આમ ટોટલ મળીને કુલ 80 પ્રશ્નો અને 160 ગુણ આ પ્રકારની એની એક્ઝામ પેટર્ન છે એ એનો જે અભ્યાસક્રમ છે એ આપવામાં આવેલો છે। ત્યારબાદ જો ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ એટલે કે PMTની વાત કરવામાં આવે તો જનરલ, SC અને OBC કેટેગરીમાં હાઇટ છે એ મેલ માટે 170 સેન્ટીમીટર, 170 સેન્ટીમીટર અને ફિમેલ માટે 157 સેન્ટીમીટર છે। જ્યારે ચેસ્ટ છે ઓનલી ફોર મેલ્સ તો એમાં 80 સેન્ટીમીટર અને છાતી ફૂલાવ્યા વગર 180 સેન્ટીમીટર અને છાતી ફૂલાવ્યા બાદ 5 સેન્ટીમીટરનો વધારો એટલે એક્સપેન્શન થવું જોઈએ। અને ST કેટેગરીમાં વાત કરવામાં આવે તો મેલ માટે 162 સેન્ટીમીટરની હાઇટ અને ફિમેલ માટે 150 સેન્ટીમીટરની હાઇટ છે આ ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે। જ્યારે પુરુષો માટે તેમાં 76 સેન્ટીમીટર પ્લસ 5 સેન્ટીમીટર એક્સપેન્શન છે એ થવું જોઈએ એટલે 5 સેન્ટીમીટર છાતી ફૂલાવી જોઈએ। અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ એટલે કે PET એટલે જેમાં દોડ કરવાની છે એની વાત કરવામાં આવે તો મેલ માટે 5 કિલોમીટર 24 મિનિટમાં અને ફિમેલ માટે દોડ છે એ 1.6 કિલોમીટર 8.5 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાની છે। અને બીજી દોડ છે એ 1.6 કિલોમીટર છે એ 7 મિનિટમાં અને 800 મીટર છે ફિમેલ માટે એ 5 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાની છે। એટલે મેલ અને ફિમેલનો જે ક્રાઇટેરિયા તમે સ્ક્રીન ઉપર જોવો છો એ મુજબ તમારે દોડ કરવાની થાય છે। તો આ હતો આજનો આપણો વિડીયો જેમાં આપણે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે જે કોન્સ્ટેબલ જીડી માટેની તો એમાં જો હવે તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તમારા પ્રતિભાવ છે અમારા કોમેન્ટ બોક્સમાં આપતા રહેજો જેથી અમે વિડીયો બનાવીએ તો અમને ખ્યાલ આવે કે તમને કેવા પ્રકારના વિડીયો છે કેવા પ્રકારની માહિતી છે પસંદ આવે છે। વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો। થેન્ક યુ।